નમસ્કાર, હું આસ્થા તિવારી. આપ જોઈ રહ્યા છો જનાદેશ ન્યૂઝ. નજર કરીએ આજના વિશેષ સમાચાર ઉપર. સુરતમાં યુવતી સાથે બ્રિજ પર ઉભા રહી રેલ બનાવતા નબેરા ઝડપાયા છે. નબેરાઓને કોન્સ્ટેબલ પર ગાડી ચડાવી દીધી હતી. સુરતના વાલક બ્રિજની આ ઘટના છે. કોન્સ્ટેબલ કારના વાઇપરના સહારે 300 મીટર બોનેટ સાથે લટકી રહ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો. બંને નબીરાઓની ધરપકડ કરાઈ. એલઆર નિલેશ પ્રેમજી સ્પીડ લઈને ઉભત્યાઓ ઉભા હતા. નિલેશે બ્રિજ પર અકસ્માત થશે તેવી ચેતવણી પણ આપી હતી. પ્રજાન ખેની અને ધ્રુપિન વાસાણીની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલ તારીખ 27/9/2024ના રોજ સરથાણા પોલીસ સ્ટેશન હદના વાલક પાટિયા પાસના રિંગ રોડ ઉપર ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજ નિભાવી રહેલ હતા. તે દરમિયાન તેઓને એક રાહદારી દ્વારા એવી માહિતી આપવામાં આવી કે આગળ રોડ ઉપર એક ક્રેટા ગાડીની અંદર બે વ્યક્તિઓ રોડ પર ઊભા રહી અને રીલ્સ બનાવી રહેલ છે અને એક અકસ્માત થાય તેવી સંભાવના જણાય છે. જેથી આ ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજના ભાગરૂપે જે વ્યક્તિઓ રીલ્સ બનાવી રહ્યા હતા તેઓને જઈ અને એવું કહેલ કે ભાઈ તમે જાહેર રોડ ઉપર રીલ્સ નહીં બનાવો, અકસ્માત થશે એવી સૂચના આપતા એ સમય દરમિયાન આ વ્યક્તિઓ પોતાની ક્રેટા ગાડીમાં બેસી ગયેલ અને જે પોલીસ કર્મચારી હતા તેઓની ઉપર ગાડી નાખેલી અને જેથી પોલીસ કર્મચારી પોતાના બચાવ અર્થે બોનેટ ઉપર ચડી ગયેલ અને 200-300 મીટર સુધીને ગાડી લઈ ગયેલ. આમ પોતાની કાયદેસરની ફરજ નિભાવી રહેલ તે દરમિયાન આ ઈસમોએ તેઓને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ. જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ પોઈન્શ્રી એમબી ઝાલાનાઓ કરી રહેલ છીએ અને તેઓએ ઉપરોક્ત આરોપીઓ પ્રાંજલ રમેશભાઈ ખેની તથા ધ્રુપિન હસમુખભાઈ વાસાણી રહેવાસી સુરત નાઓની ગઈકાલ તારીખ 27/9/2024ના રોજ કાયદેસર ધરપકડ કરેલ છે ને હાલ આ ગુનાની તપાસ ચાલુ રહેલ છે. જ્યારે પણ પોલીસના ધ્યાન પર આવી પ્રવૃત્તિ આવે છે ત્યારે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ સમાજને પણ અમે એવી અપીલ કરીએ છીએ કે તમે એવું કોઈ પણ કૃત્ય જાહેર રસ્તાઓ ઉપર કે અન્ય જગ્યાઓએ જાહેર જગ્યાઓએ ના કરો જેથી બીજાની જિંદગી જોખમમાં મુકાય. જેથી અમારી સમાજને પણ એવી અપીલ છે અને વડીલોને અને લોકોને પણ એવી અપીલ છે કે આવા કૃત્યો ન કરવા જોઈએ. સુરતમાં હવામાન વિભાગની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. કાયદામાંથી પાણી છોડાતા સુરત કોઝવે ઓવરફ્લો થયો છે. સુરત જિલ્લામાં હાલ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ. ત્યારે ઉકાઈ ડેમની હાલની સપાટી 344.13 ફૂટ પર પહોંચી છે. હાલ ઉકાઈ ડેમમાં 69,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ત્યારે ઉકાઈ ડેમમાંથી 15,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ વખતનું જે રીતનું ચોમાસાએ દસ્તક દીધી છે ને ખાસ કરીને ગુજરાતભરમાં જે રીતે અવિરત વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરતમાં જે પ્રમાણે ઉકાઈ ડેમનું જે ભયજનક સપાટી છે તે લગોલગ આવી ચૂકી છે અને જે પ્રમાણેની સ્થિતિ જે પ્રમાણે પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે આ પ્રમાણે આ તાપી નદીનો નજારો છે અને વિયરકમ કોઝવેમાં આ પ્રમાણે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને આજે ચોમાસાની સિઝનનો સૌથી વખત આ ઓવરફ્લો થયો છે અને આ રીતનું પાણી છોડવાની જે તંત્ર દ્વારા નોબત આવી છે ત્યારે જોઈ શકાય છે કે આ વખતનો વરસાદ કંઈક અલગ મૂડમાં હોય એ રીતનું મેઘાનું જે તાંડવ છે એને રૌદ્ર સ્વરૂપ હોય તે રીતના દૃશ્યો સામે આવી રહ્યા છે. અને સુરત શહેરમાં આજે પણ અવિરત સવારથી જે વરસાદ છે તે પડી રહ્યો છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા જે પ્રમાણે પાણીને લઈને કોઈ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કલેક્ટરે તમામ જે અધિકારીઓને સ્પષ્ટ રીતે આદેશ આપી દીધા છે અને તમામ ઉપર બાજ નજર પણ રાખવામાં આવી રહી છે. પરંતુ મહત્ત્વની વાત છે કે જે રીતની ધીરે ધીરે આગાહી છે તે અંબાલાલ દ્વારા આગળ વધારવામાં આવી રહી છે અને હવામાન વિભાગનું ખાતું પણ કહી રહ્યું છે કે જે વરસાદ છે તે આ રીતે વરસી શકે છે. ત્યારે ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિની પણ આગાહી કરવામાં આવી છે.
ત્યારે કોઝવે માટે આ રીતે પાણીનું જે તાપી મૈયાનું રૌદ્ર સ્વરૂપ હોય તે રીતના દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા છે અને આ પ્રમાણેનો નજારો રાંદેર અને વિયરકમ જોડતો જે કોઝવે છે તે આ પ્રમાણે છે. અને એક મહત્ત્વની વાત છે કે ઉકાઈ ડેમનું જે લેવલ છે ભયજનક સપાટી એટલે તેની લગોલગ આવી ગયું છે. એટલે ચોક્કસ જે પ્રમાણે પાણીની આવક છે તે થઈ અને દક્ષિણ ગુજરાતમાં ઉપર સતત અવિરત વરસાદ પડવાને કારણે પાણીની સ્થિતિ આ પ્રમાણે જોવા મળી રહી છે. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. મારું નામ તૃપ્તિ ગામિત છે. હું સુરત માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ડિઝાસ્ટર મામલતદાર તરીકે હાલ કાર્યરત છું. મેડમ, હાલ જે રેડ એલર્ટ દક્ષિણ ગુજરાત માટે છે, કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ છે અને કેટલા રસ્તાઓ હાલ બંધ થયા છે? ગઈકાલે એટલે કે 27મી સપ્ટેમ્બરના રોજ આપણા દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ કરીને સુરત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. એટલે કે ભારેથી અતિભારે વરસાદ છૂટાછવાયા સ્થળે પડવાની શક્યતા હતી. જ્યારે આજની તારીખે જોઈએ છે તો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને ગઈકાલની સ્થિતિ જોઈએ તો આપણા સમગ્ર સુરત જિલ્લાની અંદર 43.3 mm સરેરાશ વરસાદ પડેલો હતો. જે પૈકી આપણા ઉમરપાડા તાલુકામાં 117 mm વરસાદ પડેલ છે, નોંધપાત્ર છે. જ્યારે અન્ય તાલુકાની અંદર સરેરાશ વરસાદ છે. આજે 12 વાગ્યા સુધીનો વરસાદની ગણતરી કરીએ છીએ તો આપણો સરેરાશ વરસાદ 11.2 mm છે. તેમાં ઓલપાડની અંદર 12 વાગ્યા સુધીમાં 44 mm વરસાદ પડેલ છે. જ્યારે સુરત શહેરની અંદર 26 mm વરસાદ હાલ પડી રહેલ છે અત્યાર સુધીમાં. મેડમ, કઈ પ્રકારે તકેદારીના પગલાં અહીંયા વિભાગ તરફથી લેવામાં આવી રહ્યા છે અને કોઈ બી એલર્ટ આપવામાં આવ્યું છે? યસ, ગઈકાલે રેડ એલર્ટ હતું ત્યારથી આપણે સમગ્ર જિલ્લાના વહીવટતંત્રને એલર્ટ કર્યું છે અને સાવધાનીના પગલાં લેવા માટે તમામ અધિકારીઓને જણાવવામાં આવેલ છે. નીચાણવાળા વિસ્તારો પર કઈ રીતે હાલ નજર રાખવામાં આવી છે? નીચાણવાળા વિસ્તારો માટે પણ તંત્રને આપણે એલર્ટ કર્યું છે કે જેથી નીચાણવાળા વિસ્તારો કે જે પાણી ભરાવાની શક્યતા હોય, નદી નાળાના કિનારે વસતા લોકો હોય એ લોકો નદી નાળા કિનારે ન જાય અને સલામત સ્થળે પોતે રહે એવી સૂચના આપવામાં આવેલ છે. પાણી ભરાવાની પરિસ્થિતિ જો કોઈ વિસ્તારમાં જોવા મળશે તો કઈ રીતે આપણી રિસ્પોન્સ ટીમ કામ કરશે? એના માટે આપણા અહીંયા આશ્રય સ્થાનો નક્કી કરેલા છે. જિલ્લાના જે તે જિલ્લાના તાલુકા લેવલે મોસ્ટ ઓફ આપણે પ્રાથમિક શાળાઓ જે છે એને આશ્રય સ્થાન તરીકે નિયુક્ત કરેલી હોય છે. તો ત્યાં આપણે એમને ખસેડીને એમનો સ્થળાંતર કરાવતા હોઈએ છીએ. સાબરકાંઠા જિલ્લામાં પાણીના જોરદાર પ્રવાહમાં બાઇક સવાર 2 લોકો તણાઈ ગયા છે. વડાલીના ખુબાલધાર મોરડ તરફ રોડ પર જતા કોઝવે પર આ ઘટના બની હતી. બ્રિજ ક્રોસ કરી રહેલા 2 બાઇક સવારો જોરદાર કરંટમાં વહી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. 2 લોકોમાંથી એક વ્યક્તિને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે અને અન્ય વ્યક્તિની શોધખોળ ચાલુ છે. ગઈકાલે શરૂ થયેલ બચાવ કામગીરી આજે પણ ચાલુ છે. જિલ્લાની અન્ય ફાયર બ્રિગેડની ટીમોની મદદ લેવામાં આવી રહી છે. વહેતા પાણીમાંથી બાઇકને બહાર કાઢવામાં આવ્યું હતું. અમેરિકામાં અનામત અંગે રાહુલ ગાંધીના નિવેદન સામે ગુજરાતના ભાજપાના કાર્યકરો આજે અમદાવાદ કલેક્ટર કચેરીની બહાર વિરોધ પ્રદર્શન યોજ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના સાંસદો અને ધારાસભ્ય નેતાઓ હાજર રહ્યા. ખાસ વાત એ છે કે આ વિરોધમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભાગ લીધો અને વિરોધ કર્યો હતો. અમેરિકામાં અનામત અંગે રાહુલ ગાંધીના નિવેદન સામે ગુજરાતના ભાજપાના કાર્યકરો આજે અમદાવાદ કલેક્ટર કચેરીની બહાર વિરોધ પ્રદર્શન યોજ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના સાંસદો અને ધારાસભ્ય નેતાઓ હાજર રહ્યા. ખાસ વાત એ છે કે આ વિરોધમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભાગ લીધો અને વિરોધ કર્યો હતો. महात्मा गांधी के पवित्र आशी प्रतिमा के पास आज कांग्रेस के शाहजादे राहुल गांधी ने विदेश की धरती पर जाकर उन्होंने देश में से आरक्षण मिटाने की बात की और इसके विरोध के लिए ये धरना सभा और मार्च का आयोजन किया गया है. इस सभा में जन जन के हृदय में विराजमान पटेल जी, हमारे यहाँ उपस्थित कर्णावती महानगर के लोकप्रिय अध्यक्ष और विधायक श्री अमित भाई कर्मठ कार्यकर्ता, सैकड़ों की संख्या में कर्मठ कार्यकर्ता भाइयों और बहनों, मित्रों, विषय है राहुल
अमेरिका की धरती पर जाकर ગોંડલની જીવાદોરી સમાન રાજવીકાળનું વેરી તળાવ ફરી ઓવરફ્લો થયું છે। મહારાજા સર ભગવતસિંહજીના શાસનમાં બનેલ 75 પાટિયા ધરાવતું વેરી તળાવ ફરી ઓવરફ્લો થયું છે। ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે વેરી તળાવ થયું છે ઓવરફ્લો। તળાવમાં 466 ક્યુસેક પાણીની આવક સામે તેટલી જ આવક થઈ છે। તળાવમાં 162 MCFT પાણીનો સંગ્રહ થતો હોવાની પણ વિગત સામે આવી છે। ટાટા ગ્રુપનું કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે। જણાવવામાં આવી રહ્યું છે કે આગ તમિલનાડુના કૃષ્ણગિરી જિલ્લાના હોસુર પાસે ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્લાન્ટમાં લાગી હતી। ટાટા ઇલેક્ટ્રોનિક્સમાં આગ પ્લાન્ટ આજે સવારે જ લાગી હતી। ટાટાના આ મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી કાળા ધુમાડાના ફુગા દેખાયા હતા। જોકે આગ લાગવાનું કારણ હજુ પણ જાણી શકાયું નથી। રાહત અને આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડના વાહનો અને કર્મચારીઓ હાજર છે। ईडी અને સીબીઆઈને ધમકી આપીને ભાજપ સરકારમાંથી ચોરી કરે છે। આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ શું બોલ્યા સાંભળો। मार्च 2016 से लेके मार्च 2024 तक प्रधानमंत्री मोदी जी ने 13 राज्य सरकारों को 15 बार गिराने की कोशिश की और उसमें से 10 सरकारों को गिराने में सफल हो गए। ये सरकारें नहीं गिराई, ये सरकारों की चोरी की है। ईडी और सीबीआई को भेज के उनको धमकी देके उनको लालच देके पैसे से उनकी सरकारों की चोरी की है इन लोगों ने। ये कोई मामूली वो नहीं है कि सरकारें गिरा दी। उत्तराखंड में मार्च 2016 में इन्होंने 9 कांग्रेस के एमएलए तोड़ के और हरीश रावत की सरकार गिराई। 2016 में अरुणाचल प्रदेश में 33 पीपीए के 43 में से 33 एमएलए तोड़ के वहां पे सरकार गिरा दी, वहां सरकार बना ली। गोवा में जुलाई 2019 में इनको बहुमत नहीं मिला मार्च 2017 के रिजल्ट्स में, नतीजन इन्होंने 12 कांग्रेस के एमएलए तोड़ के सरकार बना ली। कर्नाटक में 2019 में इनको बहुमत नहीं मिला, इन्होंने 17 कांग्रेस के और जेडीएस के एमएलए तोड़ के सरकार बना ली। मध्य प्रदेश में 2020 में इनको बहुमत नहीं मिला और इन्होंने 22 एमएलए तोड़ के, ये बहुत सारे केस हैं, 10 सरकारें तोड़ के इन्होंने सरकार बना ली और आज इन्होंने एमसीडी के ऊपर गलत तरीके से कब्जा कर लिया, एमसीडी की चोरी कर लिया आज इन लोगों ने। आज इन्होंने एमसीडी के अंदर जो किया, चुनी हुई, मैंने जेल के अंदर सुभाष चंद्र बोस, भगत सिंह, इनको बहुत पढ़ा। इन लोगों ने अपनी जान की कुर्बानी लगा दी, जान इन्होंने दे दी अपनी देश को आजाद कराने के लिए। किस लिए आजाद कराया इन्होंने देश? इसीलिए तो आजाद कराया था कि देश के अंदर एक जनतंत्र होगा, जनता चुनेगी, जनता के चुने हुए नुमाइंदे वो सरकार चलाएंगे, जनता के सपने पूरे करेंगे। इसलिए थोड़ी करा था कि एक एलजी आके बैठ जाएगा, अफसर आके बैठ जाएंगे और चुने हुए लोगों को दरकिनार करके और अपनी मर्जी से सरकार चलाएंगे। दिल्ली के लोगों ने एक मेयर को चुना, दिल्ली के लोगों ने काउंसलरों को चुना, दिल्ली के लोगों ने एक सदन को चुना, एमसीडी को चुना, दिल्ली नगर निगम को चुना और उनको कहा भाई अब आप दिल्ली की व्यवस्था चलाओ, दिल्ली की नगर निगम को चलाओ। कानून के अंदर, दिल्ली नगर निगम के कानून में लिखा है कि जो सदन है, सदन की अध्यक्षता मेयर करेगी। एलजी ने कानून आज ऑर्डर पास कर दिया कि अब अध्यक्षता एडिशनल कमिश्नर करेगा। कल आपको भी हटा देंगे, कल लोकसभा स्पीकर को भी हटा देंगे, वहां पे लिख देंगे अब होम सेक्रेटरी जो है लोकसभा की अध्यक्षता करेगा।
राज्यसभा की अध्यक्षता अब जो है वो डिफेंस सेक्रेटरी करेगा। ये क्या हो रहा है इस देश के अंदर? क्या इसीलिए हमारे देश के स्वतंत्रता सेनानियों ने अपनी जान गंवाई थी? खत्म कर दिया जनतंत्र इन लोगों ने। एलजी दिल्ली चलाएगा और एडिशनल कमिश्नर जो है वो नगर निगम की अध्यक्षता, कानून के अंदर लिखा है कि मेयर अध्यक्षता करेगा। कानून के अंदर लिखा है कि मेयर ही कॉम्पिटेंट है नगर निगम की, कॉरपोरेशन की, सदन की मीटिंग बुलाने के लिए। कब मीटिंग बुलाई जाएगी, किस दिन बुलाई जाएगी, कितने बजे बुलाई जाएगी, ये मेयर तय करेगा। जैसे आप तय करते हैं, अध्यक्ष तय करता है कि मीटिंग किस दिन होगी, एडजर्न होगी, नहीं होगी, किस दिन होगी, ये मेयर तय करता है। एलजी ने कर दिया, कमिश्नर ने कर दिया। उसमें लिखा हुआ है कि 72 घंटे का नोटिस दिया जाएगा। कोई नोटिस, कल रात को 10 बजे नोटिस निकाल दिया कि आज 1 बजे। उसमें कोई कानून के अंदर उनको पावर ही नहीं है, ना कमिश्नर को पावर है, ना एलजी को पावर है। तो गुंडागर्दी मचा रखी है। उसके अंदर लिखा है कि नोटिस जो है सबके घर भेजा जाएगा। किसी के घर नोटिस नहीं पहुंचा आज। किसी के घर एक व्हाट्सएप कर दिया, व्हाट्सएप आधों को मिला, आधों को नहीं मिला, आधे दिल्ली के बाहर हैं। ये क्या, ये चुनाव कराया इन लोगों ने? तो आज इन्होंने एमसीडी की चोरी की है, जो कि पूरे देश के सामने है, और ये इसकी हम सख्त निंदा करते हैं। બિહારમાં વધુ એક પુલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી। આ ઘટના ભાગલપુરના પીરપેટી પાસે બની હતી। કહેવામાં આવી રહ્યું છે કે આ મુખ્ય માર્ગ પર મુસ્તફાપુર પાસે આ પુલ બનાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પુલ થોડા દિવસ પહેલા જ પૂરના પાણીને કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો, જેથી નજીકના લોકોને આની જાણ થઈ હતી। તેથી તે સમયે આ પુલ પર થોડા લોકો જ હાજર રહ્યા હતા। આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થઈ હોવાની માહિતી નથી। કોંગ્રેસે આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે। સુરક્ષાના ભંગ કરનારાઓને ન કફન મળે છે કે ન તો 2 ગજ જમીન। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શું બોલ્યા સાંભળો। खून की नदियां नहीं बहती हैं, ये अपनी सुरक्षा करना भी जानता है, और सुरक्षा में सेंध लगाने वालों की वह दुर्गति करता है। उनके लिए न कफन नसीब होगा, न 2 गज जमीन ही नसीब हो पाएगी। बहनों और भाइयों, परिणाम क्या रहा? पिछले 7 साढ़े 7 वर्ष में उत्तर प्रदेश में एक भी दंगा नहीं हुआ। सारे पर्व और त्योहार शांतिपूर्ण तरीके से मनाए जाते हैं, और आज आप डबल इंजन सरकार के कारण वहां के विकास को देखेंगे, तो उस विकास के लिए जम्मू कश्मीर भी हकदार है, और इसी का आह्वान करने के लिए मैं आपके पास आया हूं। તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ફરી મળીશું નવી વિગતો સાથે। ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ। નમસ્કાર।